નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું યોગેશ રંગપડિયા। હાલ મોરબી મહાનગરપાલિકાની પ્રથમ જે ઇલેક્શન છે તેમના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે હવે જે નેતાઓ છે, જે ઉમેદવારો છે વિવિધ પક્ષોના, તે અત્યારે લોકોને પોતાના વિકાસની વાતો લઈને અને મત માગવા માટે જઈ રહ્યા છે। ત્યારે અત્યારે હું આવ્યો છું મોરબીના રવાપર રોડ પર, જે મોરબીનો હાર્દસમા વિસ્તાર છે, જ્યાં સૌથી વધુ ઉદ્યોગપતિઓ રહેતા વિસ્તારમાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ। ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે આ રવાપર ટ્રાફિકથી ધમધમતો રોડ છે, પરંતુ બીજી તરફ આ દ્રશ્યો છે મોરબીના આ રવાપરના, ત્યાં તળાવ છે, એ તળાવની અંદર ખૂબ ગંદકી છે। અનેક વખત નેતાઓને નગરપાલિકા હતી ત્યારે, ત્યારબાદ મહાનગરપાલિકા બન્યા બાદ મહાનગરપાલિકાને અધિકારીઓને, કર્મચારીઓને, નેતાઓને, તમામ લોકોને, મોરબીના શહેરીજનોએ, અહીંના સ્થાનિક લોકોએ રજૂઆતો કરી છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિએ આ જે અત્યારે તમે લીલો સમ આખો વિસ્તાર તમે જોઈ શકો છો, તમને એવું લાગશે કે કોઈક સ્વિટ્ઝરલેન્ડનું તળાવ હશે, પરંતુ આ તળાવ અત્યારે તમે જોઈ શકો છો ગંદકીથી ખદબદી રહ્યું છે। ત્યારે આખું આ તળાવ જે છે એ વિસ્તાર પણ ઘણો બધો ઘટી ગયો છે, દબાણ પણ થયું છે। અને બીજી તરફ તમે જોઈ શકો છો કે આ ગટર છે એ અહીંયા ખુલ્લી છે। આરોગ્યની સાથે કહી શકાય કે મોરબીના અધિકારીઓ અને નેતાઓ ચેડા કરી રહ્યા છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી વિકાસની અને સ્વચ્છતાની સતત વાતો કરી રહ્યું છે, ત્યારે હવે મહાનગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે, ત્યારે તેમના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિકાસની વાતો કરે છે, પરંતુ ખરા અર્થમાં જે વિકાસ છે એ અહીંયા તમને આ દેખાઈ રહ્યો છે કે રવાપરના સૌથી સારામાં સારા પોશ વિસ્તારની અંદર આ પ્રકારની સ્થિતિ હોય તો સમજી શકાય છે કે મોરબીમાં અન્ય જે સ્લમ વિસ્તારો છે તેમાં કઈ પ્રકારની સ્થિતિ હશે। વારંવાર આ પ્રકારની સ્થિતિનો મોરબી શહેરીજનો સામનો કરી રહ્યા છે। અનેક જે અહીંયા તમે જોઈ શકો છો કે હાઈરાઇટ્સ બિલ્ડિંગો છે, એમાં જે રહીશો છે એ રહીશો અને અહીંયા આગળ શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે, પરંતુ મોરબીના લોકોની જે આપણે સહન શક્તિ છે એ આપ સૌ જાણીએ છીએ કે બોલવું કોઈ લોકોને પસંદ નથી। કોઈ પણ નેતા હોય ફક્ત મતદાન કરી અને પોતાની ફરજ નિભાવતા હોય છે, પરંતુ જ્યારે પ્રાથમિક સુવિધાઓની વાત આવે ત્યારે પ્રાથમિક સુવિધાઓ ક્યાંક ને ક્યાંક આ નેતા કે અધિકારીઓ આપતા નથી, પરંતુ સતત આજ સુધી મોરબીના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહ્યા છે, મોટા ભાગે તેમના વોટર્સ છે। પરંતુ તમે જોઈ શકો છો કે આ વખતે મોરબી મહાનગરપાલિકામાં ઉદ્યોગપતિઓએ પણ ટિકિટો માગી હતી અને એક ઉદ્યોગપતિને ટિકિટ પણ મળી છે। કહી શકાય કે ઉદ્યોગપતિને પણ આ બાબતના પ્રશ્નોને લઈને આજ સુધી જતા આપણે ક્યારેય જોયા નથી। મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું કાર્યાલય પણ અહીંથી થોડે જ દૂર સામેના શોપિંગમાં જ છે, પરંતુ ધારાસભ્યએ પણ આજ સુધી આ તળાવ બાબતની કોઈ પણ ચિંતા કરી નથી, એ પાકું છે। અને જો ધારાસભ્યએ ચિંતા કરી હોત તો આજ સુધી છેલ્લા 35 વર્ષ સુધી ભાજપ સાથે જોડાયેલા લોકોની આ પ્રકારની ગંદકીનો ભોગ બનવું પડે છે, સ્વાસ્થ્ય સાથે સતત ચેડા થઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ નેતાને આ બાબતે કશું કરવું નથી। ત્યારે હવે ચૂંટણી આવી ગઈ છે અને લોકોનો મિજાજ જે છે એ ક્યાંક આ વખતે અલગ દેખાઈ રહ્યો છે, કેમ કે આ પ્રકારની સ્થિતિઓ વારંવાર સામે આવતા 52 ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો પણ આ બાબતે કંઈ કર્યું નહોતું, અને જે રવાપર હતું એ ગ્રામ પંચાયત હતું, તેમાં પણ મોટા ભાગના જે સભ્યો હતા તેમના દ્વારા પણ આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે તસ્દી લીધી નથી। ફક્ત લોકો હેરાન થયા છે અને રજૂઆત લોકો કરવા ગયા છે। ત્યારે આજે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે મત માગવા નીકળ્યા છે તે કોઈ દી આ બાબતને લઈ અને પાલિકા સુધી ગયા નથી કે તેમના ધારાસભ્ય સુધી ગયા નથી, એ સ્પષ્ટ છે। ત્યારે આ ચૂંટણીની અંદર કયા પ્રકારનું મતદાન લોકો કરે છે એ પણ જોવું રહ્યું।